અને અહીં વાત કરીશું નવસારીની તો નવસારી કેન્દ્ર સરકારે ખાંડના ભાવને અંકુશમાં રાખવા અને સ્થાનિક બજારમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ રહે તે માટે મોટો નિર્ણય લીધો છે। જી હા, સરકારે ખાંડની નિકાસ પર સપ્ટેમ્બર 2026 સુધી સંપૂર્ણ પ્રતિબંધ લાગ્યો છે। અગાઉ રિસ્ટ્રિક્શન કેટેગરીમાં રહેલી ખાંડને હવે પ્રોહિબિટેડ શ્રેણીમાં મૂકવામાં આવી છે। આ નિર્ણયની સીધી અસર દક્ષિણ ગુજરાતના ખાંડ ઉદ્યોગ પર પડી છે। નવસારીની ગણદેવી શુગર મિલમાં આ વર્ષે 7 લાખ ટન શ્રેણીનું કહી શકાય કે પ્રસ્તુત થયું હતું, જેમાંથી 8.10 લાખ બેગ ખાંડ તૈયાર થઈ હતી। મિલ દ્વારા 56,000 ક્વિન્ટલ ખાંડ વિદેશ મોકલવાની તૈયારી હતી, પરંતુ હવે આ આખો જથ્થો સ્થાનિક બજારમાં જ વેચવો પડશે। વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના નવા આદેશ મુજબ 13 મે થી 30 સપ્ટેમ્બર 2026 સુધી રો શુગર, વ્હાઇટ શુગર કે રિફાઇન્ડ શુગરની નિકાસ પર સંપૂર્ણ રોક રહેશે। ડીજીએફટીએ સ્પષ્ટ કર્યું છે કે સરકારની વિશેષ પરવાનગી વિના એક પણ દાણો વિદેશ નહીં જાય। જો કે જે માલ પોર્ટ પર છે અથવા શિપિંગ બિલ ફાઇલ થઈ ગયા છે તેમને થોડી રાહત મળશે। તહેવારોની સિઝન પહેલા સામાન્ય જનતાના ખિસ્સા પરનો બોજ હળવો કરવા આ નિર્ણય લેવામાં આવ્યો છે। ખેડૂતો અને મિલો માટે આ પડકારજનક સ્થિતિ છે, પરંતુ દેશની ખાદ્ય સુરક્ષા માટે આ પગલું મહત્વપૂર્ણ માનવામાં આવે છે। इंटरनेशनल मार्केट ની અંદર એક બે ઇન્ક્વાયરીને ચેક કરતા અમને એવું લાગ્યું કે લગભગ 3800 થી 3900 રૂપિયા સુધીનો ભાવ છે અને ડોમેસ્ટિક માર્કેટ 4000 ની ઉપર ચાલતું છે। 4041 થી લઈને 4031 ઉપરથી છેલ્લા લગભગ એક મહિનાથી એટલું માર્કેટ ચાલુ છે। એટલે આ બધા બજારોને ધ્યાનમાં રાખીને સરકારે અને બીજું કે ઇન્ટરનેશનલ પરિસ્થિતિ વોરની આ બધી લઈને પણ કદાચ સરકાર આ નિર્ણય કર્યો હોઈ શકે। ઇન્ટરનેશનલ માર્કેટની અંદર એક બે ઇન્ક્વાયરીને ચેક કરતા અમને એવું લાગ્યું કે લગભગ 3800 થી 3900 રૂપિયા સુધીનો ભાવ છે અને ડોમેસ્ટિક માર્કેટ 4000 ની ઉપર ચાલતું છે। 4041 થી લઈને 4031 ઉપરથી છેલ્લા લગભગ એક મહિનાથી એટલું માર્કેટ ચાલુ છે। એટલે આ બધા બજારોને ધ્યાનમાં રાખીને સરકારે અને બીજું કે ઇન્ટરનેશનલ પરિસ્થિતિ વોરની આ બધી લઈને પણ કદાચ સરકાર આ નિર્ણય કર્યો હોઈ શકે।